જેણે વિશ્વને બંધારણીય મૂલ્યો શીખવાડ્યા એ દેશનું બંધારણ કેટલું મહાન હશે. ચાલો આજે તમને એક વાર્તા કહું. રાજા ભોજને એક સુવર્ણ સિંહાસન મળ્યું, મહાન રાજા વિક્રમાદિત્યનું. પરંતુ જ્યારે તેઓ તેમાં બેસવા જતા, સિંહાસન પર આલેખાયેલી 32 મૂર્તિઓ એટલે કે 32 પૂતળીઓ જીવંત અને વાચાળ થઈ જતી અને એક એક કરીને રાજા વિક્રમાદિત્યના ગુણો અને ન્યાયની વાર્તા કરતી. અંતે પ્રશ્ન એક જ હોય, શું તમે આ સિંહાસનને લાયક છો? રાજા ભોજ દર વખતે નમ્રતાથી કહે કે હું હજી લાયક નથી. જોકે આખરે રાજા ભોજને આ સિંહાસન મળે છે. બાળપણમાં સાંભળેલી આ માત્ર વાર્તા ન હતી. 11મી સદીની સિંહાસન બત્રીસી રાજસત્તા અને ન્યાયના નિયમોની એક માર્ગદર્શિકા જેવી હતી. અને આજે બંધારણ દિવસે સમજવું છે કે પ્રાચીન ભારતમાં પણ બંધારણ જેવી વ્યવસ્થાઓ હતી. વૈદિક યુગમાં લોકશાહી, જેમાં ઋગ્વેદમાં 2 મહત્વની સભાઓ, સમિતિ અને સભાનું વર્ણન કરાયું છે. બિલકુલ આજના ઉપલા અને નીચલા ગૃહ જેવી જ વ્યવસ્થા આ શાસ્ત્રમાં હતી. મહાભારતમાં ગણરાજ્યનો ઉલ્લેખ થયો છે. ગણ એટલે કે પ્રજાની જ સત્તા હતી તેવી પરંપરા. ગ્રીક ઇતિહાસકારોના લખાણોમાં પણ પ્રાચીન ભારતીય ગણરાજ્યનો ઉલ્લેખ છે. ભારતમાં સૌથી જૂના કાયદા છે, જેમાં ચાણક્યનું અર્થશાસ્ત્ર કે જે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં લખાયું છે. ત્યારે રાજ્યના 7 આધાર સ્તંભોથી લઈને શાસનના તમામ પાસાઓ તેમાં સમજાવાયા છે. ધર્મશાસ્ત્રોમાં કોર્ટની પ્રક્રિયાનું પણ વર્ણન છે. અરજી, જવાબ, ચર્ચા અને ચુકાદો જેવી ખૂબ આધુનિક ન્યાય સંપન્ન વ્યવસ્થા ત્યારે પણ હતી. બૃહસ્પતિ સ્મૃતિમાં કાયદાની કોર્ટોનું હાયરાર્કી પણ વર્ણન કરાયેલું છે, જેમાં પરિવારના સ્તરે ઉકેલ, ન્યાયાધીશ સાથે નીચલી કોર્ટ, મુખ્ય ન્યાયાલય અને અંતે રાજ્યની કોર્ટ, જેમાં રાજાના કોઈ પણ નિર્ણયને રોકવાનો અધિકાર ન્યાયાધીશને મળેલો છે. આધુનિક ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું દસ્તાવેજીકરણ છે. 1949માં 3 વર્ષના પરિશ્રમ બાદ તે તૈયાર થયું. 299 સભ્યોની રચનાવાળી સંવિધાન સભાએ તેને તૈયાર કર્યું. મૂળ નકલ પ્રિન્ટેડ ન હતી, પણ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ તેને હાથેથી લખી હતી. પાના પર શાંતિનિકેતનના કલાકારોની ચિત્રકળા, રામાયણ, મહાભારત, સિંધુ સંસ્કૃતિ, સ્વાધીનતા સંઘર્ષ વગેરેનું નિરૂપણ કરાયું છે. આ બંધારણમાં 10થી વધુ દેશોના વિચારોનો સમન્વય છે, જેમાં બ્રિટનથી સંસદીય પ્રણાલી, અમેરિકાથી ન્યાયપાલિકા અને મૂળભૂત અધિકારો, ઓસ્ટ્રેલિયાથી કોન્કરન્ટ લિસ્ટ, આયર્લેન્ડથી દિશાસૂચક સિદ્ધાંતો અને રશિયાથી નાગરિકોની ફરજોનું નિરૂપણ કરાયું છે. ફ્રાન્સની સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના વેલ્યુઝ પણ તેમાં સમાવિષ્ટ છે. ત્યારે ભારતીય બંધારણ આટલું લાંબુ કેમ છે એવો સવાલ પણ અનેકવાર થતો હોય છે. ત્યારે ડોક્ટર આંબેડકરના શબ્દોમાં જ કહીએ તો વિભિન્ન વિચારો સાથે ચાલતા રાષ્ટ્રને એક દિશામાં લાવવું એ જ સૌથી મોટી કસોટી છે. જેણે હજારો વર્ષો પહેલાથી વિશ્વને શીખવાડ્યું છે એવા બંધારણનું આપણે મૂલ્ય સમજીએ છીએ કે નહીં? તમારા વિચારો અમને કોમેન્ટમાં કહો કે આપણે આ બંધારણ રૂપી સિંહાસન માટે લાયક છીએ.